ઉડી એ કંઈ પવન જ નથી જો ઉડાડીને બે કાપી એટલે પતંગ જ નથી ઉડતી, ક્યાંય નથી દેખાતી. એટલે આપણે લીલા ચણાનું શાક, પછી યલો ભાત કરશું, સલાડ, છાશ અને લાપસી કરશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો અત્યારમાં અગાસી ઉપર આવ્યા છીએ. જો જેની થોડીક વાર ફ્રોક પહેરું અને પાછું બદલી નાખો. એને ફ્રોક પહેરવા ગમતા જ નથી. પતંગ ઉડી એ કંઈ પવન જ નથી જો ઉડાડીને બે કાપી એટલે પતંગ જ નથી ઉડતી, ક્યાંય નથી દેખાતી. ક્યાંક એકાદી બે માંડ છે. અહીંયા છે ને રાજકોટમાં એટલું બધું ઉત્તરાયણનું નથી કે ઓછી ઉડે, અમદાવાદ જેવું ન હોય. થોડીક વાર ઉડાડે. કેવીન ગયો નીચે હમણાં આવે છે, એને ઉડાડી થોડીક. ત્રણ ઉડાડીને બે કાપી તો થોડીક વાર બેસી પછી કરશું રસોઈ. અને રસોઈમાં તો છે ને આજે લીલા ચણાનું શાક કરવું છે. ઊંધિયું ગયા વર્ષે કર્યું હતું, પણ ઊંધિયું છે ને બધાને એટલું નથી ભાવતું. એટલે આપણે લીલા ચણાનું શાક, પછી યલો ભાત કરશું, સલાડ, છાશ અને લાપસી કરશું ધૂપ દેવા માટે. એટલી વસ્તુ કરવાની છે. થોડીક વાર રહી અને પછી જાઓ. જો આવી રીતે ક્યાંક દેખાય છે. અત્યારે બહુ નથી ઉડતી. અમદાવાદમાં તો બહુ જ ઉડતી હોય. પાછી છે ને થોડીક વારે લાઇટ વહી જાય છે. લાઇટ રહેતી જ નથી. થોડીક વાર માન રહીને ત્યાં પાછી જાય છે. મોબાઈલ ચાર્જ કરવો તોય નથી થતો. જો માછલી લાવી, કેવી ઉડે છે મસ્ત. ડોલ્ફિન છે. પતંગ તો ન આવડે, કાં ઉડી જાય.
હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું છે બધુંય. આપણે ઊંધિયું નથી બનાવ્યું. આજે લીલા ચણાનું શાક, લાપસી છે, યલો ભાત, રોટલી, સલાડ, રાયતા મરચાં. જો આ લીલા ચણાનું શાક છે ને ખાવાની બહુ મજા આવે. તો અત્યારે થઈ ગઈ છે રાત, 10 વાગી ગયા, 10:15. અને આજ તો કાંઈ બહુ અગાસી ઉપર ગયા નહોતા. બપોરે ગયા પણ કેવીને એકલો પડતો હતો પતંગ ઉડાડવામાં. તો એના ભાઈબંધના ઘરે પાછો ગયો. પછી અમે એકલા પડ્યા તો અમે નીચે આવતા રહ્યા. અને પાછા મારે ઘણા કસ્ટમર માટે ગાઉનના ડ્રેસના ને ફોટા કરવાના હતા. તો પછી મેં મારું એ કામ પતાવ્યું અને જે હમણાં ફ્રી થઈ. ઘણા લોકોને ફોટા આજે મોકલવાના હતા સાલના ને એના, તો એ કર્યું બધું કામ અને ત્યાં ફ્રી થઈ અને જમીને ફ્રી થયા અત્યારે છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.